શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગાંધીવાદી કાર્યકર્તા અને સમાજસેવી ભાઈ શ્રી રતિભાઈ ગોંધિયા, જેમના બહુમાન માટે આપણે સૌ એકત્રિત થયા છીએ અને જેમની ઉદાર દેણગીથી ધોરાજીને એક સરસ મજાનું એમ્બ્યુલન્સ પ્રાપ્ત થયું છે, એવા મૂળ ધોરાજીના પણ મલેશિયામાં વસી અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભાઈ શ્રી કામદાર અને એમના પરિવારના સભ્યજનો, જેમનું ફૂલછાપ આખા સૌરાષ્ટ્રમાં ફૂલ જેવી સુગંધ પ્રસરાવે છે, એવા હરસુખભાઈ સંઘાણી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, 4 શબ્દોને યાદ રાખજો જે આપણા જીવન સાથે થોડા ઘણા અંશે સંકળાયેલા હોય છે. પહેલો શબ્દ છે જન્મભૂમિ, બીજો શબ્દ છે કર્મભૂમિ, ત્રીજો શબ્દ છે સાધના ભૂમિ અને ચોથો શબ્દ છે સિદ્ધિ ભૂમિ. માણસ જન્મે છે, કોઈને કોઈ જગ્યાએ જન્મે છે. મારા ને તમારા હાથમાં નથી મારે ક્યાં જન્મવું, કોના ખોળે જન્મવું, કઈ જગ્યાએ જન્મવું, પણ માણસ જન્મે છે. તમે જો કૃષ્ણ પાસેથી પ્રેરણા લેવા માંગો, અને હું ઈચ્છું કે જેના ચિત્રો ઘરમાં રાખો એની પાસેથી આ 4 ક્ષેત્રના પ્રેરણા, 4 ક્ષેત્રની પ્રેરણાઓ જરૂર. એનો જન્મ કેવો હતો, એના કર્મ કેવા હતા, એની સાધના કેવી હતી અને એની સિદ્ધિના ફળ કેવા હતા. કૃષ્ણ હોય કે મહાવીર હોય, બુદ્ધ હોય કે ગાંધી હોય, 4 એંગલથી તમે એમને તપાસજો અને તમને એમ લાગે કે આ 4 એંગલથી આપણને પ્રેરણાના ઢગલા મળે છે, તો એ ચિત્રના આગળ 2 અગરબત્તી જરૂર ફેરવજો. કૃષ્ણ કોઈ મહેલમાં ના જન્મ્યા, કૃષ્ણ તો જેલમાં જન્મ્યા, ભયંકર ભય વચ્ચે જન્મ્યા. એના પૂર્વના 5, 6, 7 બાળકો કમોતે મર્યા, ક્રૂરતાથી મર્યા, મારી નાખવામાં આવ્યા. જિંદગી શું છે? એક ક્રૂરતા છે, કરુણા છે, ક્રૂરતા છે. એક છેડે ક્રૂરતા બેઠી છે, બીજા છેડે કરુણા બેઠી છે. જો ક્રૂરતા ન હોત તો મહાવીરની જરૂર ન પડી હોત, તો બુદ્ધની જરૂર ન પડી હોત. આપણે એવી ક્રૂર દુનિયામાં જીવીએ છીએ જ્યાં સગો ભાઈ સગી બહેનના દીકરાઓને પકડીને પછાડીને મારી નાખે. 8મું બાળક જન્મવાનું. એક બીજી વાત યાદ રાખજો, દુનિયાની તમામ ક્રાંતિઓ નું પ્રેરક બળ કોઈ સ્ત્રી હોય છે. પુરુષ છે એનામાં શક્તિ છે,
પણ કોઈ પાછળથી પ્રેરણા આપે તો. એક બીજી વાત પણ યાદ રાખજો, ભારતીય સમાજમાં પ્રતિષ્ઠા, સંપૂર્ણ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ નારી છે. પુરુષને કોઈ તમાચો મારશે કઈ ખાસ વાત નહીં, પણ એની પત્નીને મારશે, એની બહેનને મારશે. જો એની બહેનના દ્વારા કંઈક ખોટું પગલું ભરાશે, સંપૂર્ણ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ નારી છે. અને જ્યાં જે વસ્તુ પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ હોય એના આધારે કલ્ચર હોય. સંસ્કૃતિનો અર્થ જ છે તમારા મૂલ્યોની માનેલી પ્રતિષ્ઠા. તમે જે મૂલ્યો લઈને ચાલો છો એની પ્રતિષ્ઠા, અને એ પ્રતિષ્ઠા જેના દ્વારા ઉંચકાતી હોય એ સ્ત્રી છે. મહાભારત દ્રૌપદીના કારણે થયું અને રામાયણ સીતાજીના કારણે થયું. અંગ્રેજોમાં અને આપણામાં આ બેમાં આટલો મોટો ફરક છે. અંગ્રેજો કદી સ્ત્રીઓ માટે ન લડ્યા, કદી ન લડ્યા, કદી એમની ઇમોશનલ લડાઈ ન રહી. આપણે સ્ત્રીઓ માટે લડ્યા, જમીન માટે ઓછું લડ્યા, પૈસા માટે એથી ઓછું લડ્યા, ધર્મ માટે એથી ઓછું લડ્યા, પણ સ્ત્રીની બાબતમાં આપણે તરત જ ઝઘડો કરી બેઠા. પછી રાણકદેવીનો પ્રસંગ હોય કે દ્રૌપદીનો હોય કે સીતાજીનો હોય કે બીજો કોઈ, સ્ત્રીઓ, અંગ્રેજો જે લડ્યા ઇમોશનલ લડાઈ ના લડ્યા, એ બુદ્ધિપૂર્વકની લડાઈ લડ્યા કે આ મારે રજવાડું લેવાનું છે અને કેવી રીતે એને લઈ શકાય. એનું એક કારણ એ છે, એના કલ્ચરની અંદર પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી નથી. આપણે ત્યાં પ્રતિષ્ઠાનું કેન્દ્ર બિંદુ સ્ત્રી છે. હું મારી માનું અપમાન ના સહન કરી શકું, મારી બહેનનું અપમાન ના સહન કરી શકું, મારી દીકરીનું અપમાન ના સહન કરી શકું, મારી પત્નીની ફજેતી હું સહન ન કરી શકું. આપણા ત્યાં સ્ત્રી, અને એટલા જ માટે હું એક બીજી વાત આપને કહું છું કે ત્યાં વ્યક્તિગત લગ્નો થાય છે. બે સ્ત્રી પુરુષો પરણે છે, એના સારા પરિણામ આવે, ખોટા પરિણામ આવે, એમને બેયને ભોગવવાના છે. ભારતમાં બે પરિવારો પરણે છે, બે કુટુંબો પરણે છે, અને એના જે સારા ખોટા પરિણામો આવે એ બે વ્યક્તિઓને નહીં પણ બે પરિવારને ભોગવવાના થાય છે. આખા સમગ્ર બે પરિવાર. આવું પણ બનતું હોય છે. સગી બહેનને જેલમાં પૂરી દેવામાં આવે. અને ત્યારે એક બીજી વાત પણ છે, માણસ નાભીમાંથી ક્યારે બોલતો હોય છે? વેપારી કદી નાભીમાંથી ના બોલે, એની પત્ની પાસે ના બોલે. માફ કરજો કોઈ બેઠા હોય તો. કારણ શું છે કે એને હંમેશા મગજમાંથી જ બોલવાનું હોય છે. એ પોલિટિશિયન છે, કરોડ રૂપિયા કમાયો હોય, કરોડ રૂપિયા, એની ઘરવાળીને ખબર ના પડવા દે કે આજ કરોડ રૂપિયા કમાયો છો. સસ્તામાં સસ્તું શાક લઈ જાય, ઉતરેલા મોઢે જાય. એટલે એની પત્ની પૂછે, કેમ તમે આ ચહેરો ઉતરેલો છે, શું છે? કે હમણાં બહુ મંદી ચાલે છે. બિચારી શેઠાણી એમ સમજે કે મંદી ચાલતી હશે. એ જ માણસ પૈસો પચાવી શકે. જેને પૈસાની ગરમી નથી આવતી એ પૈસાને પચાવી શકે, કારણ કે પૈસાને ઠંડો પાડવો પડતો હોય છે. હવે તમારા પાસે 100ની નોટ આવીને ગરમ થઈ ગયા, જ્યાં સુધી વાપરી નહીં નાખો ત્યાં સુધી તમે પછી ઠંડા, પછી કોઈના ઓટલે જઈને સુઈ જવાના. પછી પેલો કરોડ રૂપિયા પચાવે છે અને એના ઘરવાળાને ખબર નથી પડવા દેતી. કોઈ પણ શક્તિ પચાવે એને જ ફાયદો આપે. બધા માણસને અડદિયા ના પચે. કાઠિયાવાડના અડદિયા બહુ વખણાય. પણ જેનું લીવર સારું હોય એને અડદિયા પચે. ડોક્ટરે મગનું પાણી કીધું હોય પીવાનું, અને અડદિયા ખાખા કરો, સ્મશાન ભેગા થવું પડે. પૈસો અને સત્તા, જુવાની બધાને પચતી નથી હોતી.
અને જેને પચતી હોય છે એ ધન્ય થઈ જતા હોય છે, અને નથી પચતી હોતી એ પોતાના દ્વારા બરબાદ થઈ જતા હોય છે. એમને બરબાદ નથી કરવા પડતા હોતા, એ પોતાના દ્વારા બરબાદ થઈ જતા હોય છે. સ્ત્રી છે ને ઇમોશનલ છે, લાગણી પ્રધાન છે. લાગણી પ્રધાન છે. લાગણી પ્રધાન થઈને જ્યારે તમે બોલો ત્યારે નાભીમાંથી બોલો છો. જ્યારે તમે બુદ્ધિ પ્રધાન થઈને બોલો ત્યારે મગજમાંથી બોલો છો. અને જ્યારે તમારી ઊંડી લાગણીમાંથી તમે બોલો છો ત્યારે અંદરથી નાભીમાંથી એ વાણી નીકળતી હોય છે. નાભીમાંથી નીકળેલી વાણી છે એનું વ્યાકરણ શુદ્ધ ન હોય, ઉચ્ચારણ બરાબર ન હોય, બહુ મોટી અસરકારક થતી હોય છે. એની બહુ મોટી અસરકારકતા હોય છે. દેવકીએ કહ્યું, ચૂડીઓ પહેરો, ચૂડીઓ. હું તમને પરણી એના કરતા કોઈ બાવળિયાના ઠૂંઠને પરણી હોત ને તોય સારું હતું. વસુદેવ છે. ઓહો, પુરુષની પણ એક લાચારી છે, અને પુરુષની સ્ત્રી પાસેની લાચારી. કોઈ વેપારીની પેઢી આગળની લાચારી હોય તો જો સમજ્યા, પોતાની પત્ની આગળની લાચારી, હું શું કરું, આપણને જેલમાં પૂર્યા છે, તારા બાળકો મારી નાખે કંસ, એ તને જેટલું દુઃખદાયી છે એટલું મને દુઃખદાયી છે, પણ હું શું કરું, હું લાચાર છું, મારાથી કંઈ થઈ શકે એવું નથી. પુરુષ જયારે આવું બોલે કે હું લાચાર છું, મારાથી કશું થઈ શકે એવું નથી. એક બીજી વાત યાદ રાખજો, લાગણીને આંખો નથી હોતી, એ માત્ર ફળ ઈચ્છતી હોય છે, અપેક્ષાઓ પૂરી ઈચ્છતી હોય છે, પછી ગમે તે રીતે થતી હોય, ગમે તે રીતે થતી હોય, એમાં ડાપણને કોઈ જરૂર નહીં. અને દેવકી ઉકળી ઉઠી, જોડીઓ પહેરો, લાચાર છું, લાચાર છું, લાચાર છું. મારું આ 8મું બાળક જન્મવાનું છે. મેં મારા 7 બાળકોને મરતા જોયા છે, ક્રૂરતાથી મરતા જોયા છે. હવે હું નહીં જોઈ શકું, મારાથી આ દુઃખ જોયું નહીં જાય, આ વેદના મારાથી સહન નહીં થાય. અને તરત જ પુરુષમાં એક શક્તિનો સંચાર થવા લાગ્યો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દુર્ગા સપ્તસતી. તમે વંદે માતરમમાં જોજો, બંકિમચંદ્રે જયારે વંદના શરૂ કરી એમાં મલયજ શીતલા, અરે ચંદનના જેવી તું શીતળ છે માં, ચંદનને લગાવીને જે શીતળતા મળે તારા ખોળામાં એટલી જ ઠંડક છે. પણ મલયજ શીતલામ એટલી જ જો તું માં હોય તો ગુલામીની બેડીઓ નહીં તોડાવી શકે. માત્ર સસ્ય શ્યામલામ હોય તોય તું ગુલામીની બેડીઓ નહીં તોડાવી શકે. એટલે જ બંકીમે લખ્યું, રિપુદલહારિણીમ તારિણીમ માતરમ વંદે. કે બોલે તુમી અબલે. કોણ એવો છે જે તને એમ કહે છે કે તું અબળા છે, તું અબળા છે, તું અબળા છે. નારીનું બીજું રૂપ આવ્યું, રિપુદલહારિણીમ. તું શુંભ અને નિશુંભ અને મહિષાસુરનું મર્દન કરનારી છે. જે રાક્ષસોનો નાશ મોટા મોટા દેવો ન કરી શક્યા, એ રાક્ષસોને તારા ખપ્પરમાં તે હોમી નાખ્યા. તું મહાન જગત જનની છે. અહીંયા સ્ત્રીનું બીજું રૂપ શરૂ થાય છે. એટલે વસુદેવની અંદર શક્તિનો સંચાર થયો. એને કહ્યું, ભલે ત્યારે હવે મરીશ તો મરીશ, પણ જે થશે એ હું કરીશ. એક બીજી વાત યાદ રાખજો, કદી પણ તમારા સાહસ ઘટી જાય એવું ના વાંચશો, એવું ના સાંભળશો. કારણ કે તમારું સાહસ છે એ જ તમારું વ્યક્તિત્વ છે. કદી પણ તમારું મોરલ તૂટી જાય એવું ના સાંભળશો. તમે એવું જ સાંભળ્યા કર્યું, જગત મિથ્યા છે ને કંઈ નથી ને કંઈ ભેગું આવવાનું નથી ને કશું જ નથી. વગાડો મંજીરા બધા ભેગા થઈ, આખી રાત બધા ભેગા થઈને વગાડો.
અરે જે છે એમ જ આપણી કર્મભૂમિ છે. જીજીબાઈ છે, એને શિવાજીનું આખું ઘડતર કર્યું. મારે લાંબી ચર્ચા નથી કરવી, પણ વસુદેવ સફળ રહ્યા. જોયું, હિંમત કરી, ઊંઘતા દરવાનના ગજવામાંથી ચાવી ખેંચી લીધી, ધીરે ધીરે દરવાજો ખોલ્યો, કૃષ્ણને છાબડીમાં માથે ઊંચક્યા. મેઘ તૂટી રહ્યા છે, બારે મેઘ. પણ હા, આજે શક્તિ છે. હવે મેઘની તાકાત નહીં કે અટકાવી શકે. શક્તિ ન હોય તો સામે ગાડી ઉભી હોય તોય બેસવાની ઈચ્છા ના થાય. ના ના, વાહ આવ્યો છે, પગ દુખે છે. આજે તો એના અંદર શક્તિ છે. અને નદી પાર કરીને પેલા કિનારે જઈ અને એક મિત્રને જઈને કહે છે કે આ બાળક તું સાચવી લેજે. અમે એના મા બાપ છીએ, પણ અભાગિયા છીએ. અમે એને ઉછેરીને મોટો નહીં કરી શકીએ. એ સવાર થતા એને મારી નાખશે કંસ. તું આ બાળકને સાચવીને ઉછેરીને મોટો કરજે, અમે દૂરથી એને જોયા કરશું. હું તમને એક બીજી વાત કહું છું, 1000 મિત્રો ના કરશો, એક મિત્ર કરજો, પણ મર્દ હોય તો મિત્ર કરજો. એટલે તાબોટા પાડનારા 1000 મિત્રો ભેગા કર્યા, અને ખરા ટાઈમે એક માણસ તમારા સાથે ઉભો ના રહ્યો. હા, ચા પાણી પીવાતા, ભજીયા ખાવાતા, જમવા બેસવું હતું, ત્યારે બધા વગર બોલાય આવતા રહ્યા. પણ જયારે વિપત્તિ આવી ત્યારે કોઈ ઊભું ન રહ્યું. હવે 1000 મિત્રોને શું કરવાના હતા? પણ એક બીજી વાત પણ હું તમને કહું છું, તમારે કેવો મિત્ર કરવો એ તમારા હાથની વસ્તુ છે. એ અર્થમાં કે તમે મર્દ હશો તો જ મર્દની સાથે ચાલી શકશો. તમે જ તાળીઓ તાબોટા પાડનારા હશો ને કોઈ મર્દ મળી ગયો તો લાંબુ નહીં ચાલી શકે. તમારામાં જો મર્દાનગી હશે તો જ તમે કોઈ મર્દને પચાવી શકશો. વસુદેવને એક મિત્ર નંદ બાવા, અને એને અડધી રાતે કામ કર્યું. કંસનો વિરોધ થવો હોય તો થાય, સરકારનો વિરોધ થવો હોય તો થાય. ત્યાં તો જેલ ભોગવી, પણ મારે જેલ ભોગવવી પડશે તો હું ભોગવીશ. પણ આ ટાઈમે હું તને જાકારો નહીં આપું. ના ભાઈ, સરકારનો વિરોધ કોણ સહન કરે? મારા આંગણે નહીં, મારે ત્યાં નહીં. કોઈ વાર કૃષ્ણના ચિત્ર સામે જઈને પૂછજો, તમારો જન્મ કેવી રીતે થયો હતો, અને કૃષ્ણ તમને જવાબ આપશે. હું તો અંધારી રાતે જન્મ્યો હતો. અજવાળિયામાં જન્મીને કોઈ ઉજળા થાય કઈ મોટી વાત કરી દીધી, તો બધા ઉજળા થાય. અને ઘણા તો અજવાળિયામાં જન્મીને પાછા કાળા થતા હોય. એક માણસ એવો હોય, કોઈ ગરીબના ઝોંપડામાં જન્મ્યો હોય અને કરોડાધિપતિ થઈને મરે ત્યારે કરોડાધિપતિ હોય, આખું ગામ એની સ્મશાન યાત્રામાં જાય, જન્મ્યો હોય ઝોંપડામાં. એક માણસ એવો હોય, કરોડાધિપતિના ત્યાં જન્મ્યો હોય, અને મરે ત્યારે ફૂટપાથ ઉપર મરે. મ્યુનિસિપાલિટી વાળા લાવારીસ લાશ સમજીને ગમે તે વિધિ કરી નાખે. કરોડને પચાવી ન શકે, કરોડના એસ્ટેટને એ સંભાળી ન શકે, અને ફૂટપાથ ઉપર એને મરવું પડે. અને એ કોઈ પૃષ્ઠભૂમિ વિના, કોઈ બેકગ્રાઉન્ડ વિના પોતાની મેળે કરોડ ઉભા કરી દે. એક રાજાના ત્યાં જન્મી અને ભિખારી થઈને મરે, એક ભિખારીના ત્યાં જન્મીને રાજા થઈને મરે. કૃષ્ણને પૂછજો, એ કહેશે કે હું તો અંધારામાં જન્મ્યો હતો, કાળી રાત હતી. એકલી કાળી રાત નથી, વાદળો મેઘાડંબર, બાર મેઘ છવાયેલા, અને મુશળધાર વરસાદ તૂટી પડે. ભાલાની અણી વચ્ચે મારો જન્મ થયો, જલ્લાદોની વચ્ચે હું જન્મેલો, અને છતાંય જન્મતાની સાથે મારે ભાગવું પડ્યું. હસતા હસતા ભાગેલો, રોતો રોતો નહીં ભાગેલો. કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચજો. બધા છોકરા જન્મતાની સાથે રોતા હોય છે, મરી ગયા, મરી ગયા, મરી ગયા. હું તો જન્મતો હસતા હસતા પેલા કિનારે પહોંચ્યો હતો, અને ત્યાં જેના ખોડામાં જઈને બેઠો ને એને મેં હસાવ્યા જ કર્યા. મારા ગોવાળિયાઓને હસાવ્યા, જશોદાને હસાવી,
નંદ બાવાને હસાવ્યા, અમે હસાવ્યા જ કર્યું છે. તમારી એક જન્મભૂમિ છે, મારી એક જન્મભૂમિ છે. અને આપણો કલ્ચર અહીંથી શરૂ થાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. શું વાલું છે આપણને? જન્મભૂમિ. બીજું શું વાલું છે? જનની. મારી માં ભલે અભણ હોય, એ ભલે ગ્રેજ્યુએટ ના થયેલી હોય, એનો કશો વાંધો નથી. માની કિંમત એના સર્ટિફિકેટ, કોલેજના સર્ટિફિકેટોથી નથી અંકાતી હોતી. માની કિંમત તો એના ખોળાના વહાલથી, એના ત્યાગથી, એના સમર્પણથી. અને મારું એમ કહેવું છે, જે આદર્શ પત્ની થઈ હોય એ જ આદર્શ માતા થઈ શકે. જે આદર્શ પતિ થયો હોય એ જ આદર્શ પિતા થઈ શકે. જે નથી આદર્શ પત્ની થઈ શકી, એ આદર્શ માં શું થવાની હતી? રખડતી ભટકતી આમ તેમ ફલાણે ફલાણે ફલાણે, એ શું આદર્શમાં થવાની હતી? જે આદર્શ પતિ થયો છે એ જ આદર્શ પિતા થવાનો છે. અને જે આદર્શ માં ને આદર્શ પિતા થયા, એને બાકી કશોય ન કર્યું, દુનિયાને એક બાળક આપ્યું. એક ગાંધી મળ્યા આપણને, એક મહાવીર મળ્યા, એક બુદ્ધ મળ્યા, એક શિવાજી મળ્યા. બસ એમના મા બાપે ઘણું કરી દીધું. આપણને શું જોઈતું હતું? બાકી આ ના મળ્યા હોત તો એક દુનિયાને એક ઉત્તમમાં ઉત્તમ બાળક ભેટ આપવું, હું નથી માનતો કે આથી વધારે કોઈ ઉત્તમ ભેટ હોઈ શકે. અને દુનિયાને એક ગુંડો આપવો, એક કંસ આપવો, એક પાપી આપવો, હું નથી માનતો કે આથી વધારે મોટું કોઈ પાપ છે. એટલે આપણે લખ્યું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભાઈ શ્રી કામદાર અને એમના પરિવારના સભ્યજનો કોઈ ટાઈમે ધોળાજીમાં રહેતા હશે, મને ખબર નથી કેવી સ્થિતિમાં, કેવી હાલતમાં, કેવી, એ મને ખબર નથી. પણ હું એટલું માનું કે વાણિયા પરિવાર છે એટલે સામાન્ય રીતે બહુ દુઃખી નહીં હોય. મધ્યમ વર્ગ તો હશે જ. નાની મોટી દુકાન હોય, નાનો મોટો ધંધો હોય, પોતાનું ચાલતું હોય. અને વાણિયા પાસેથી એક ખાસ વાત શીખવા જેવી છે. એ શીખવા જેવી એ છે કે એના ઘરમાં જે છિદ્રો હોય, જે દુર્બળતા હોય, એને ઘરની બહાર ના નીકળવા દે. પૈસો ના હોય તો એ બહાર ભિખારી વેડા નહીં કરે, બાંધી મુઠ્ઠી રાખશે. ઝઘડો થયો હોય ઘરમાં, ભાઈઓ લડ્યા હોય, કુટુંબ લડ્યા હોય, પરિવાર વાળા લડ્યા હોય, ઘરની બહાર હોય વાત નહીં જવા દે. અમારે પટેલો છે ને, એ ચોકમાં ઉભા રહીને લડે. પછી ખાલી આ પટેલો કેવા પૂરતા, બીજા બધા પણ ઘરમાં જઈને લડો ને કે ના મોહલ્લાને ગજવવો છે. કેમ મોહલ્લાને કેમ ગજવવો છે? એટલા માટે કે અમારા ત્યાં પંચાયત કરવા આવે, એટલા માટે કે અમારા બળતા લાકડા કદી પણ ઠંડા ના થાય, એટલા માટે પડ્યા જ કરે. જે આવે એક લાકડું લેતો આવે, અંદર નાખતો જાય, બળબડ બળબડ બળ્યા જ કરે. ઘરનું ડાપણ એ છે કે ઝઘડો જ ના થાય. એ તો બહુ મોટું ડાયું ઘર છે. પણ ઘરનું બીજા નંબરનું ડાપણ એ છે કે ઝઘડો થયો હોય તો એ ઘરની બહાર વાત ના જાય. આ ઘરનો બીજા નંબરનું ડાપણ છે. હવે આ 2 નંબરના ડાપણ ન હોય અને પછી તમે એવી ઈચ્છા રાખો કે અમારા ઘરની કોઈ નિંદા ના કરે, કોઈ ટીકા ટિપ્પણી ના કરે, કદી ના બની શકે. આ ભાઈઓ અહીં ધોળાજીમાં જન્મેલા. મને આવવાની ઈચ્છા એટલા માટે થઈ, રાતે કદાચ ધોળાજી સાથે એમના બહુ સંબંધ ન પણ રહ્યા હોય. મલેશિયા ગયા, મુંબઈમાં ફ્લેટ રાખ્યો હોય, ફલાણે રહેતા હોય, છોકરા બીજે ભણતા હોય. હવે ધોળાજીનું શું કામ આપણને? પણ તે છતાં મારી આ માતૃભૂમિ છે, આ જન્મભૂમિ છે. આ ધૂળમાં હું રમ્યો, અહીંના તળાવમાં મેં ડૂબકીઓ ખાધી, અહીંની સ્કૂલની લોબીમાં હું ભણ્યો, એકડો ઘૂંટ્યો. મારા ગુરુજનો, મારા આચાર્યો, મારા મિત્રો,
આ બધું જે ભૂલતો નથી, અને ક્યારે નથી ભૂલતો, બહુ ઊંચા શિખરે પહોંચ્યા પછી પણ જે નથી ભૂલતો, એ વંદનીય પુરુષ છે. એને નમસ્કાર કરવા જોઈએ, કારણ કે કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. બાકી આજે હવે ધોરાજીની એમને શું જરૂર છે? મનમાં એક ભાવ છે, આ જમીન છે, એને મને કેળવ્યો, એમાં હું ઠોકરો ખાધી, ઉછર્યો, મોટો થયો, સુખ દુઃખ જોયા, ફલાણો ફલાણો વગેરે વગેરે. અને બચપણના જે સંસ્મરણો છે, ઓહો હો, હું તમને એક બીજી વાત કહું છું, કોઈના પણ બચપણના સંસ્મરણોમાં બધી દેવ જેવી જ વાતો હોય એવું નહીં માની લેવાનું. આપણે એક કાલ્પનિક દુનિયામાં જીવીએ છીએ. લોકો એમ સમજે કે જન્મે ત્યારથી જ બધા દેવ જેવા જ હોય. અરે જેણે 2 ઘોડિયા ના તોડ્યા હોય એને તો કઈ બચપણ કહેવાતું હશે. ઘણી બહેનો એમ કે બાપજી મારો છોકરો તો એવો જ ડાયો છે ને, બસ ઉવાડી દો એટલે હુઈ જ જાય છે, અક્ષરે બોલતો નથી. એમ મેં કહ્યું અત્યારે આ ઘોડિયા નથી તોડતો, પછી ઘેડો થઈને ઘોડિયા તોડશે. પછી અત્યારે ઘોડિયા તોડવાનો સમય છે, એનામાં એનર્જી છે. આમ છોકરાની અંદર એનર્જી છે, કુદાકૂદ કરે છે. એ 2-3 ઘોડિયા તો તોડવા જ જોઈએ. હવે જેને 2-3 ઘોડિયા તોડ્યો હોય, એટલે તો તમને હું કહું છું, કૃષ્ણે કેટલા ઘોડિયા તોડ્યા હતા? શું કર્યું? જશોદાને જઈને પૂછી આવજો શું કર્યું હતું. જશોદા થાકી જતા, અને એ થાકમાં આનંદ આવતો. હવે પેલું લૂંદા જેવું છોકરું પડ્યું હોય, એ કરતું હોય, એ કઈ ભગતસિંહ થોડું થવાનું હતું. એ માં એના પાછળ પાછળ ફરતી, ઉભો રહેતો, હમણાં ખોટી લઈને પાછળ પડતી હોય. હવે બચપન ના આવી શકે. તમને ઈચ્છા થાય કે ચાલો આપણે એવા થઈ જઈએ, હવે ના આવી શકે. બચપન છે, નાની મોટી ભૂલો થઈ હોય, નાના મોટા સ્ખલનો થયા હોય, એમ ના કહી શકાય. અને આપણે તો જેટલા સાધુ સંતોના ચરિત્રો લખ્યા ને બધા કાલ્પનિક બનાવટી લખ્યા. આ દેશમાં ચરિત્ર લખનાર એક જ પુરુષ પેદા થયો, મહાત્મા ગાંધી. જેણે એમ લખ્યું, પોતાની ભૂલો, પોતાની જે કંઈ થયેલું એ બધું લખ્યું. કોણ લખી શકે એટલું? અમે તો આખી કલ્પનાના દ્વારા જ, અને કલ્પનાના દ્વારા ભક્તો તૈયાર થાય. એક અમારો ઉદ્દેશ એટલો હોય, બસ અમારા પગ પૂજે, આરતી ઉતારે, અમારો એઠવાડ ખાય, અમારા સિવાય અમને બીજું કંઈ દેખાય નહીં. આ તો એક પ્રકારના ઘેટા ઉભા કર્યા. અને આ ઘેટામાં આમાં બધો શું ફરક છે? અમેરિકામાં એક ભાઈના ત્યાં ઉતરેલો, પછી એને મને વાત કરી, મને કે તમારી કેસેટો સાંભળ્યા પછી તો મારું મગજ બદલાઈ ગયું. મેં કહ્યું સારું થયું, એકનું તો બદલાયું. મારે ત્યાં કે અમુક સંપ્રદાયના ગુરુ આવે છે, ઉતરે છે. પછી મેં એમને કહ્યું કે હવે આપણે બહુ ઘેટા બનાવ્યા, અને આ ઘેટા બનાવવાનું બંધ કરો, આપણે સિંહ બનાવો. એટલે એમણે કહ્યું જોજે ભૂલ કરતો, આપણે સિંહ નથી બનાવવા. સિંહ બનાવીએ તો સિંહ તો સામે ત્રાડ નાખે. આપણે તો ઘેટા જ બનાવવાના, લોટ ઓફ ઘેટા. પણ શા માટે? અરે મૂર્ખ, તું સમજ, વર્ષમાં 2 વાર ઊન કાતરી લેવા માટે. એ બિચારું ઊન ભેગી થાય એટલે કતરાયા વિના રહે નહીં. અને આપણું કામ છે કે ઊન કાતરે રાખવાની, વર્ષમાં 2 વાર ઊન કાપી લેવાની. અને એને બીજી કશી ગતાગમ નહીં, નીચું ઘાલીને પાછળ 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 ચાલ્યા જ કરે. સિંહ તો ગુરુ ગોવિંદસિંહ બનાવે, સિંહ તો રામદાસ સ્વામી બનાવે છે. આપણું એ કામ નહીં, કારણ કે એ તો આપણને જ પાછો પડકાર ફેંકે, એ તો ત્રાડ મારીને સામે આવે. અને આ બિચારું ઘેટું કદી ત્રાડ ના પાડે, કદી સામું જ ના થાય. મારા દેશના મોટા ભાગના ધર્મગુરુઓની આ દશા છે. જો અમે સિંહ બનાવ્યા હોત તો તમારી આ દશા ના થઈ હોત. અમે એક જ ઈચ્છા કે આપણે લોટ ઓફ ઘેટા બનાવો બસ. અને તમે એવા એ ઘેટા થવામાં જ સારું, કઈ બીજી જવાબદારી જ નહીં ને. સિંહની તો બધી ઘણી જવાબદારીઓ થઈ જાય.
મારા ઓળખીતા એક સંન્યાસી છે, મહાત્મા છે, મને કે આ બધું રહેવા દો, આ તમે ખોટું લઈને બેઠા છો, આ ઘેટા છે, ઊન કતરાયા વિના રહેવાના નથી, તો હવે આપણે ગુજરાતનું ઊન ગુજરાતમાં જ રાખી લો ને, નહીં તો આ બિહાર વાળા ને યુપી વાળા બધા લઈ જાય છે, એના કરતા ગુજરાતનું ઊન ગુજરાતમાં રાખો, તમે કાપો ને હું એ કાપો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એક માં માત્ર ધાવણ નથી ધવડાવતી, કલ્ચર ધવડાવે છે, સંસ્કૃતિ ધવડાવે છે, અને એ સંસ્કૃતિના દ્વારા એક માણસના વ્યક્તિત્વ નિખરતું હોય છે. એટલે એક તો કર્મ આપણી જન્મભૂમિ છે. અને હું તમને ખાસ ભલામણ કરું છું, તમે ધોરાજીમાં જન્મ્યા હો કે કોઈ પણ જગ્યાએ જન્મ્યા હો, વનરાજ ચાવડો જંગલમાં જન્મ્યો હતો, જે જાણતા હશે એને ખબર હશે. અને જંગલમાં પણ બહુ ભયંકર પરિસ્થિતિમાં જન્મેલો. એક જૈન સાધ્વીએ એનો બચાવ કરેલો. પાછળ દુશ્મનો, પેલી રૂપસુંદરી જયશિખરની પત્ની રૂપસુંદરી છે, કિલ્લો છોડીને ભાગેલી પંચાસરનો, અને આ સગર્ભાવસ્થા, ત્યારે એને પ્રસૂતિના દિવસો, અને આ વનરાજ ચાવડો ત્યારે જન્મેલો. જૈન સાધ્વીઓના ટોળા જાય, એમાંથી એક જૈન સાધ્વી છે, એને એનું રક્ષણ કરેલું. એ જાણે છે કે આ ભવિષ્યનો ઇતિહાસ નિર્માતા છે. કુરકુરિયા કેટલા જન્મ્યા! ઓહો, આ શિયાળામાં તમે જોતા હશો તમારા મોહલ્લામાં કુરકુર 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 કુરકુર. પેલા ટીવી વાળા રોજ આંકડો બતાવે છે. વનરાજ કેટલા જન્મ્યા! અને વનરાજ જયારે મોટો થયો, ખરેખર વનરાજ થયો, ત્યારે એને પહેલા યાદ, જયારે ગાદીએ બેસવાનું થયું ત્યારે પહેલા પેલી સાધ્વીને યાદ કરી. એક સાધ્વીએ મને જીવન આપ્યું હતું, જો એ સાધ્વી ન મળી હોત તો કદાચ મારું અસ્તિત્વ ન ટક્યું હોત. આ કૃતજ્ઞતા છે, આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એટલે તમારો જન્મ ક્યાં થયો? જન્મતા જ માં મરી ગઈ? કદાચ એવું બન્યું કે જેમ કબીરને છોડી દેવા પડ્યા, કર્ણને છોડી દેવા પડ્યા, એમ છોડી દેવા પડ્યા. કોઈ ઉકરડામાં, કોઈ તળાવની પારે. એ બાળકનો શો દોષ? સમાજની દ્રષ્ટિ બદલવી જોઈએ. કોઈ તો જરા વિચાર કરો, કર્ણ કેમ આટલો બાહોશ નીકળ્યો? કબીર કેમ આટલા મહાન થયા? કયા ચોરીએ ફરેલા હતા એ? છતાં આટલા બાહોશ કેમ થયા? સમાજે જેનો તિરસ્કાર કર્યો, સમાજે જેની ઘૃણા કરી, એ ઘૃણામાંથી તો ફૂલ, કમળનું ફૂલ આખું ખીલી ઉઠ્યું. પણ એવા કેટલાય કમળના ફૂલ છે, ચૂથાઈ ગયા હશે, બરબાદ થઈ ગયા હશે. કદાચ માં મરી ગઈ, માનું મુખ ન જોયું, માનું વાલ ન જોયું. કોઈ પડોસણે ઉછેરીને મોટો કર્યો, કોઈએ ઉછેરીને મોટા કર્યા, બીજે કોઈએ ઉછેરીને મોટા કર્યા, કોઈ અનાથ આશ્રમમાં ઉછરીને મોટું થયું. પણ તમને તમારું બચપણ યાદ છે. એક બીજી વાત, સગવડો જન્મતાની સાથે જો મળવા લાગે તો સાધના ઘણી વાર કાચી રહી જાય. અગવડો સાધનાની સહાયક બનતી હોય છે. જે વિદ્યાર્થીને બહુ સગવડો આપો, એને લાઇટ આપો, પંખો આપો, એસી આપો, મહિને 500 જોતા હોય એના 5000 આપો, આ છોકરો કદી રામાનુજન નહીં થઈ શકે. આ છોકરો કદી, કારણ કે સગવડો એને મારી નાખશે. જે મ્યુનિસિપાલિટીની લાઇટે ઉભો રહીને ભણ્યો, સવારે ખાધું ને સાંજે ન મળ્યું, લાઇબ્રેરીના પુસ્તકો લઈને ભણ્યો, અગવડોમાં ભણ્યો, આ છોકરો કંઈક થશે. કારણ કે સાધનામાં વધુ પડતી સગવડો બહુ મોટી બાધા ઊભી કરતી હોય છે. અને તમે ધોરાજીના વતની ગોંડલ નરેશ હતો, આ ગોંડલ સ્ટેટ, અને ગોંડલ નરેશ પાસેથી જો શીખવા જેવી વસ્તુ હોય, એમના 3 કે 4 દીકરાઓ, ખરું, 4 ને નોકરીએ વરગાડ્યા.
આસિસ્ટન્ટમાં. રેલવેનો એક આસિસ્ટન્ટ, એક રેવન્યુનો, એક ફલાણાનો 500 રૂપિયા પગાર, એમાં ચલાવવાનું તમારે. કારણ કે એને કેળવણી, એને જોઈએ છે કે આ છોકરાઓ કેળવાવા જોઈએ. જો એમને છૂટ આપી દીધી હોત, મારા છોકરા શું કામ નોકરી કરે? હું તો ઘણી વાર લોકોને કહું કે રાજકારણમાં જે માણસોને પડવું હોય એમણે 3 જીવન ચરિત્રો તો જરૂર વાંચવા જોઈએ અને એની પરીક્ષા રાખવી જોઈએ. સરદાર પટેલ, પ્રભાશંકર પટ્ટણી અને ભગવતસિંહ, આ 3 માણસોના જીવન ચરિત્રોની પરીક્ષા રાખવી જોઈએ, પછી એને MLA નું ફાર્મ આપવાનું. આ 3 મરતા નથી, મર્યા પછી સવાયા થાય છે. કેટલાક લોકો ચૂંટાયા પછી મરી જતા હોય છે, કારણ કે વેચાઈ જતા હોય છે, ખરીદી જતા હોય છે. કેટલાક લોકો એવા હોય કે રાવણની સભા વચ્ચે જઈને પગ રોપે, ઉપાડ, કોઈની તાકાત હોય પગ. રાવણ આવીને ઉપાડે પગ? આ તો રામ દુહાઈનો પગ છે. એવું નથી થોડાક ટુકડા ફેંક્યા તો પગ ઉપાડીને અહીં મૂક્યો, ને અહીંની ઉપાડીને પાછો અહીં મૂક્યો. ઇતિહાસ ભૂતકાળનો હોય છે, બિરદાવલી વર્તમાનની હોય છે. એ તો ખમા બાપુ વર્તમાનની બિરદા, ઇતિહાસ તો ભૂતકાળનો હોય છે. ભગવતસિંહ તમને કહેવા નથી આવતા કે તમે મને યાદ કરજો, મને યાદ કરજો. એની એક ચીજ આજે આપણને આપણા મગજમાં ઘૂમે છે કે હા, રાજા આવો હતો, પ્રભાશંકર પટ્ટણી આવા હતા, સરદાર પટેલ આવા હતા. એનો ઇતિહાસ હોય છે અને એને ભૂંસવા ગમે એટલા પ્રયત્ન કરો, ભૂંસી નહીં શકાય. એક જન્મભૂમિ છે, પણ જન્મભૂમિ એટલું જ પર્યાપ્ત નથી, એક કર્મભૂમિ છે. કર્મ અને સાધના બેમાં હું ફરક માનું છું. આમ છે એક જ વસ્તુ, પણ મારી દૃષ્ટિએ થોડો ફરક છે. તમારી વ્યક્તિગત આવશ્યકતા માટે, તમારા વ્યક્તિગત સુખો માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ કર્મ છે. પણ લોકો માટે, આત્મા માટે, સમુદાય માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે એ સાધના છે. કર્મ કરનારા તો ઘણા હોય છે, સાધના કરનારા કેટલા? પેટ માટે કોણ કામ નથી કરતો? તમારે ટીવી જોઈએ, મકાન જોઈએ, એના માટે કામ કરો, એ બધા કર્મ છે. કરવા જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી, કરવા જ જોઈએ. અને કર્મના ઉપર એક સાધના આવતી હોય છે. સૌરાષ્ટ્ર પથ્થરીયો પ્રદેશ, થોડોક ભાગ બાદ કરીએ તો લગભગ આખા સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં પથ્થર જ પથ્થર. પાણીની તકલીફ, નદીઓ ઘણી પણ ટૂંકા ગાળાની, એમનું કલેવરે નાનું અને એમની ચેતના જીવંતતા પણ વરસાદ પૂરતી. એટલે અહીંની પ્રજા છે એ બહાર નીકળવું જ જોઈએ. અમારે ચરોતરમાં આવજો, તમે 300 ફૂટ જમીનમાં જાઓ, પથ્થર જ ના મળે. ડ્રિલિંગ 2 દિવસમાં તો બોર થઈ જાય. આજે આવ્યું હોય ને કાલ તો બોર કરીને ચાલતો થઈ જાય. પાણી ધમ 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 પાણી નીકળે. મારે આશ્રમમાં બોર છે, અત્યારે 15 ફૂટે પાણી છે, 15 ફૂટે. મબલખ પાણી, મીઠું પાણી. કાઠિયાવાડમાં પાણીની તકલીફ, ડુંગરાળ પ્રદેશ, અને અહીં ઘણી પ્રજાઓ આવીને વસતી ગઈ, એટલે જાત જાતની અહીં સંસ્કૃતિઓ ભેગી થઈ. અહીંયા ઘણા ધીંગાણા થયા. ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જેની ભાગોળે થોડાક પાળિયા ના હોય. અને અમારે ત્યાં કોઈ પાળીઓ જ જોવા ના મળે. તમે ગામે ગામ ફરો ને, કોઈ પાળીઓ જોવા ના મળે. તો હું ઘણી વાર લોકોને કહું કે આ ચડોતરમાં કોઈ પાળીઓ ને, મને કે કાઠિયાવાડ વાળાનું હોપ્યું એમ કે. પાળીઓ તો ઇતિહાસ છે, એમાં તો ઇતિહાસ. અને હું આ બધા લોકોને ખાસ કહું છું
એ પાળિયાના પાછળ ઝવેરચંદ મેઘાણી પડ્યા અને એમાંથી એમણે સૌરાષ્ટ્રની રસધાર લોકોને પીરસી. એ વાણિયા જૈન વાણિયા હતા. હજુ ઘણા પાળિયા મૌન બેઠેલા છે, એમને બોલતા કરો. ઘણા પાળિયા ગામે ગામ સ્ત્રીઓના પુરુષોના, એમને બોલતા કરો. એમાં તો કેટલો ઇતિહાસ ભંડારાયેલો છે. એટલે પ્રજા છે એ સૌરાષ્ટ્રની પ્રજા ખસતી થઈ. અને એક નિયમ છે, જે ફરે છે એનું ભાગ્ય ફરે છે, જે બેસી જાય છે પલાઠી વાળીને બેસી જાય છે એનું ભાગ્ય બેસી જાય છે. ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી. આ દેશ તો વર્ષો પહેલા સમૃદ્ધ થવાનો હતો. વર્ષો પહેલા જો સમુદ્ર યાત્રાનો પ્રતિબંધ ના આવ્યો હોત તો આજે ઓસ્ટ્રેલિયા ઉપર ભારતનો ઝંડો ફરકતો હોત, ન્યૂગિની ઉપર ભારતનો ઝંડો ફરકતો હોત. પણ આપણને દુર્બુદ્ધિ સૂજી અને અહીંયા આપણે સમુદ્ર યાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. અભડાઈ જશો, વટલાઈ જશો, આ ના ખવાય, આનું ના ખવાય, આવું ના ખવાય. અને 15મી શતાબ્દીથી યુરોપની પ્રજા આખી દુનિયા ઉપર ફરી વળી. જરાક વિચાર કરો, 15મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડ કેવું હશે, પોર્ટુગીઝ કેવું હશે? 15મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડની પાસે કોઈ ફેક્ટરી નહીં, કોઈ કોલોની નહીં, એક નાનું સરખું રાહ, એને પછી ખેતીએ નહીં, બસ સમુદ્રના માછલા. આ 50 લાખની વસ્તી, ત્યારે 50 લાખની વસ્તી, આ 50 લાખની વસ્તી કઈ કક્ષામાં હશે? આજે જે એનું કરોડોનું બજેટ બને છે, પહેલા આવક શું હતી, ક્યાંથી આવક લાવે? પણ એના નાવિકોએ એને સમૃદ્ધ બનાવી દીધું. એની સમુદ્ર યાત્રાએ એને સમૃદ્ધ બનાવી દીધું. પોર્ટુગીઝના માણસે, એના રાજકુમારે જહાજો માટેની રીતસર ટ્રેનિંગ સ્કૂલ ઊભી કરી 15મી 14મી શતાબ્દીમાં, અને કેટલાય જુવાનિયાઓને નાવડાની ટ્રેનિંગ આપી. 100 વર્ષ સુધી આ લોકો દરિયો ડખોળતા રહ્યા. માંડ જઈને ભારત સુધી પહોંચી શક્યા. અને 100 વર્ષ સુધી પોર્ટુગીઝના નાવડા ભારતની સમૃદ્ધિ વ્યાપારના દ્વારા લેતા રહ્યા. ઇંગ્લેન્ડને થયું કે મારે જવું જોઈએ. એને પણ રક્ષો નહીં, ક્યાંથી જવાય? જો તમને ખબર હોય તો ઇંગ્લેન્ડના નાવિકો છે એ દક્ષિણમાં, ઇંગ્લેન્ડથી દક્ષિણમાં આવવાની જગ્યાએ ઉત્તરમાં ગયેલા, ઉત્તર પશ્ચિમમાં. પણ એક જહાજ એમણે લૂંટ્યું પોર્ટુગીઝનું, ચાંચિયાગીરી કરીને, અને એ જહાજમાંથી નકશા મળ્યા ભારતના, અને રસ્તો એમણે ખોળી કાઢ્યો. આખો આશા અંતરિક્ષ દક્ષિણ આફ્રિકાનું ચક્કર લગાવી અને ભારત પહોંચી ગયા. બસ ભારત પહોંચી ગયા અને ઇંગ્લેન્ડ માલામાલ થઈ. આજે પણ આ બહુરાષ્ટ્રીય કંપનીઓ કેમ આવે છે? એ જાણે છે કે પ્રજાની સમૃદ્ધિ જમીનના મહેસૂલમાંથી ના આવે. મુસ્લિમોને આ ખબર જ નથી. બસ મરાઠાઓને ખબર નથી. ચોથ ઉઘરાવો, સરદેશમુખી ઉઘરાવો, ઉઘરાઈને લઈ જાઓ, પગાર આપો ને પૂરા થઈ જાય. લશ્કર મોટું, આવક બધી લશ્કરમાં, વળી પાછી ચોથ ઉઘરાવા નીકળો. આ ગોરી પ્રજાને જ ખબર હતી કે દેશને જો સ્થાયી સમૃદ્ધિ આપવી હોય તો વ્યાપારના દ્વારા જ આપી શકાય. અને વ્યાપાર પણ દેશનો વ્યાપાર નહીં, વિદેશનો વ્યાપાર. મબલખ ઉત્પાદન કરો અને મબલખ દેશ પરદેશમાં વેચો, તમારો દેશ માલામાલ થઈ જશે. આપણને આના સૂચ્યું. હું તો એથી વધારે કહું, 15મી શતાબ્દીમાં જ્યારે યુરોપની પ્રજા દરિયો ડખોળતી હતી અને નવા દેશો ખોળતી હતી, ત્યારે મારા દેશનો ક્રીમ વર્ગ હિમાલય તરફ દોડતો હતો. દોડો હિમાલયમાં, પલાઠી વાળીને બેસી જાઓ. અને જે પલાઠી વાળીને બેસી જતો એની આરતી ઉતરતી. એ બીજા 1000ને કહેતા પલાઠી વાળો, પલાઠી વાળો, પલાઠી વાળો. અનેક પલાઠી વાળનારું એક બહુ મોટું ટોળું ઊભું થઈ ગયું. પણ આ બધા આવ્યા, એનું શું કરશું? તમે ચિંતા ના કરો, કલયુગને પૂરો થવા દો, પછી મારો વાલો અવતાર લેશે અને બધાને હરખા કરી આપશે. કોઈ પ્રજા એમને એમ ગુલામ નથી થતી રાતોરાત. અને
ખરાબ ફળ એમને નથી મળતા હોતા. તમને શું પ્રેરણા મળે? કયા ધર્મગુરુએ કહ્યું કે આંદામાન સર કરો, નિકોબાર સર કરો? કોણે કહ્યું? જાઓ ઓસ્ટ્રેલિયા ઉપર ધજા ફેરાવો, કોણે કહ્યું? બસ અમને જે અમારે ચક્કરમાં આવ્યો ને એને એક જ વાત, પલાઠી વાળ બેટા, ભોંયરામ બેસી જા, બારણું બંધ કર. એટલે અહીંની જે પ્રજા જે બહુ મોડે મોડે જાગી, ખાસ કરીને વ્યાપારી પ્રજા, પછી એ ભાટિયા હોય, લુહાણા હોય, વાણિયા હોય, અને એ પ્રજાએ ધાર્મિક પ્રતિબંધની પરવા કર્યા વિના ઘણાને નાત બાર મૂક્યા, અને એ પરવા કર્યા વિના ઉછીતું ભાડું લઈને અહીંથી કોઈ આફ્રિકા ગયું, કોઈ આમ ગયું, કોઈ આમ ગયું. આ તો 150 વર્ષનો ઇતિહાસ, 100 વર્ષનો ઇતિહાસ માત્ર. 100 વર્ષ પહેલા ક્યાં ખબર જ નહીં. પરદેશની વાત તો બહુ દૂરની રહી, આ દેશમાં પણ ના જવાય. હું કાશીમાં રહું, અમારા જે આચાર્ય અમને ભણાવે એમને ખબર નહીં કે મારું શરીર ગુજરાતનું છે. એમણે એક દિવસ મને કહ્યું, બહુ ઘૃણા સાથે કહ્યું મને કે દેખો, અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કારમાં રહતી. આ બધા મ્લેચ્છ દેશો છે, આ દેશમાં જવાય નહીં, અને ગયા હોઈએ તો જનોઈ બદલી નાખવી પડે, ફરી નવા સંસ્કાર કરવા પડે. કયા દેશો એ તમને ગણાવી દો. એ કહે છે અંગે બંગે, અંગ બિહાર, બંગ બંગાળ, કલિંગ ઉડીસા,